પરંતુ હવે આપણી સાથે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ્સ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર, માર્કેટની સિચ્યુએશન ઘણી જ કહી શકાય કે અનપ્રેડિક્ટેબલ થઈ ગઈ છે. હવે આપણે ટેરિફને લઈને જેટલી પણ અનિશ્ચિતતાઓ જોઈ રહ્યા છે તેનું ઘણું જ એક કહી શકાય કે અત્યારે એક વોલેટિલિટી જે માર્કેટ પર અહીંયા જોવા મળી રહી છે અને હર એક લેવલ પર નિફ્ટી અપર સાઇડ એક પોતાનું રેઝિસ્ટન્સ બનાવી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ પણ હવે $65 આસપાસ અહીંયા આપણને પહોંચતું જોવા મળી રહ્યું છે. કરન્સી 90ની ઉપર હવે સસ્ટેન થતી જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક આ જે સિચ્યુએશન્સ બની રહી છે અને ડેફિનેટલી વોરને લઈને પણ જે કહી શકાય છે કે જે આપણે ડર જે છે માર્કેટને તે ક્યાંક આવી છે. સૌથી વધારે ઇફેક્ટફુલ જે આપણને જોવા મળી રહ્યું છે એ છે એફઆઈસનું સેલિંગ. બહુ જ ખરાબ રીતે એક સેલિંગ જે છે પ્રેશર આપણે કન્ટિન્યુ જોઈ રહ્યા છે લાસ્ટ ઘણા સમયથી. તો આ બધા સિચ્યુએશન વચ્ચે હવે અહીંયા તમે માર્કેટને કેવી રીતે પ્રેડિક્ટ કરી રહ્યા છો? ગુડ મોર્નિંગ. અગર આપણે ગ્લોબલ માર્કેટનું ડિસ્કશન સ્ટાર્ટ કરીએ છીએ, તમે કીધું એમ ઓબ્વિયસલી જે લાસ્ટ યર એક જોઈએ તો આપણે ઇમર્જિંગ માર્કેટમાં સારું એવું રેલી જોવા મળી હતી, સ્પેશિયલી સાઉથ કોરિયા, ચાઇના, તાઇવાન, આ બધા ઇન્ડિયાઝમાં. ઇરિસ્પેક્ટિવ ઓફ દેટ ઇન્ડિયાએ અંડર પરફોર્મ કરેલું. અગર હું હવે કાલના ડેટા જોઉં છું, યુએસ તરફથી જે સીપીઆઈના ડેટા આવ્યા છે એ એક બિલો 5% આવ્યા છે, તો ક્યાંય ને ક્યાંય હવે ઇન્ફ્લેશન બી કંટ્રોલમાં આવી રહ્યું છે. અને મને લાગી રહ્યું છે જે એક્સપેક્ટેશન છે રેટ કટનું યુએસમાં, એ જાન્યુઆરીમાં લેસ દેન 5% પ્રોબેબિલિટી છે. હવે એ જૂન જુલાઈ સુધી રેટ કટના પોસિબિલિટી નથી લાગી રહી શોર્ટ ટર્મમાં. એ ક્યાંય ને ક્યાંય યુએસ ડોલરને સપોર્ટ આપી શકે છે અને યુએસ ડોલર અહીંથી એક બાઉન્સ કરીને 99 અને 100ના લેવલ પાછું આવી શકે છે. તો ક્યાંય ને ક્યાંય હવે જે આપણે ઇમર્જિંગ માર્કેટમાં ફ્લો જોયો હતો લાસ્ટ યર, બીકોઝ ઓફ કે યુએસડીમાં સારું એવું એક પ્રેશર હતું યુએસ ડોલરમાં, હવે મને લાગે છે બીકોઝ કે રેટ કટના પ્રોબેબિલિટી હવે નિયર બાય 3 to 4 મંથ્સમાં દેખાઈ નથી રહ્યા, તો ક્યાંય ને ક્યાંય હવે લાગી રહ્યું છે એક બાઉન્સ બેક કરી શકે છે. અને ઇમર્જિંગ માર્કેટમાં અને ઓવરઓલ વર્લ્ડ માર્કેટમાં, ઇક્વિટી માર્કેટમાં ક્યાંય ને ક્યાંય પ્રેશર આવી શકે છે. જે આપણે લાસ્ટ ટાઈમ બી ડિસ્કસ કરેલું કે પ્રોફિટ બુકિંગના ચાન્સીસ હવે આપણે માર્કેટમાં જોવા જોઈએ. અને તમે જેમ કીધું ઓબ્વિયસલી એક જે ગ્લોબલ ઇન્ડિકેશન બની રહ્યા છે વોરના અને જે ઓવરનાઇટ સ્ટેટમેન્ટ આવી રહ્યા છે ફ્રોમ ડિફરન્ટ કન્ટ્રી, તો ક્યાંય ને ક્યાંય એક સ્પાર્ક લાવી રહ્યું છે. અને ગિવન હિસ્ટોરિકલ ડેટા આપણે જોઈએ અને જેમ આપણે ડિસ્કસ કરેલું જેનમાં આપણે હિસ્ટોરિકલી આઈવીઝમાં એક સ્પાઇક જોવા મળી રહ્યું છે. અને સેમ જે આપણે લાસ્ટ વીકમાં જોયું, અગર હું નિફ્ટીનું ડિસ્કસ કરું તો આપણે લાર્જેસ્ટ કેન્ડલ જોઈ છે રેડ ઇન લાસ્ટ 2 years, તો વીકલી અને વિથ વોલ્યુમ એન્ડ આઈવી સ્પાઇક. તો આપણે 2024માં પ્રીવિયસલી આવી કેન્ડલ જોઈ હતી વીકલીમાં, અને ત્યાર પછી એક માર્કેટમાં સપ્ટેમ્બર 24 પછી કન્સોલિડેશન અને કરેક્શન જોવા મળેલું માર્કેટમાં. સો ક્યાંય ને ક્યાંય સેમ પેટર્ન બની રહી છે, કન્સોલિડેશન બની રહ્યું છે. અગર હું નિફ્ટીનો ચાર્ટ જોઉં છું તો લાસ્ટ 5 daysમાં બેક ટુ બેક રેડ કેન્ડલ જોવા મળી છે. અને અગર હું એના હિસ્ટોરિકલ ડેટા જોઉં છું તો લાસ્ટ ઓલમોસ્ટ 20 yearsમાં આપણે ઓલમોસ્ટ 100 ઇન્સ્ટન્સ જોયા છે, 108 ટુ બી પ્રિસાઇઝ. અને ત્યાંથી આપણે ઓલમોસ્ટ 80-85 daysનું એવરેજ કરેક્શન જોયું છે, અને આ 5 daysના હાઈ ક્રોસ કરવા માટે. સો ક્યાંય ને ક્યાંય એક ટેકનિકલ અને સ્ટેટિસ્ટિકલ ડેટાના હિસાબથી આપણે કન્સોલિડેશન ઝોનમાં જોઈ રહ્યા છે. યુએસડી અગર અહીંયાથી બાઉન્સ થયું છે તો બાઉન્સ થશે જે લાગી રહ્યું છે, તો ઇમર્જિંગ માર્કેટમાં એક થોડું સેલિંગ પ્રેશર આવી શકે છે અને પ્રોફિટ બુકિંગ આવી શકે છે. સો આપણું માર્કેટ એક ઓબ્વિયસલી અંડર પરફોર્મર રહ્યું છે ઇમર્જિંગ માર્કેટમાં, તો આ એક કન્ટિન્યુએશન રહી શકે છે. ટેકનિકલી વાત કરું તો મને નિફ્ટીમાં 25,700ના લેવલ પર આપણે હમણાં ટ્રેડ થઈ રહ્યા છે. મને લાગે છે એક બાઉન્સ આવી અને 25,900, 25,950 આવે છે તો એક પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. અને ત્યાં એક શોર્ટ પોઝિશનના બી એક ચાન્સીસ બની રહ્યા છે જે હિસાબથી માર્કેટમાં સેટઅપ થઈ રહ્યું છે. માર્કેટ નીચેમાં 25,200 માટે પણ હવે ઓપન છે. સો 25,900ના લેવલ આવે છે તો એક પ્રોફિટ બુકિંગ કરી અને ફોર ધ ટાઈમ બિંગ નેક્સ્ટ 2 months માટે માર્કેટથી એક સાઇડવેઝ રહેવું જોઈએ. ઓબ્વિયસલી તમે એક એફઆઈનું ડિસ્કશન કર્યું, તો એફઆઈનું ડેઇલી આપણે સેલિંગ જોઈ રહ્યા છે. પ્લસ એફઆઈના ફ્યુચરના ડેટા જોયો તો ઓલમોસ્ટ 2 લાખ કોન્ટ્રાક્ટ શોર્ટ પોઝિશન છે. અને આપણે હિસ્ટોરિકલી બી જોયું છે જ્યાં સુધી આ એક્સ્ટ્રીમ શોર્ટ પોઝિશન રહી છે માર્કેટમાં, ત્યાં સુધી માર્કેટમાં 2-3% બાઉન્સ જ આવે છે, કોઈ મોટી રેલી નથી આવી. સો ક્યાંય ને ક્યાંય જ્યાં સુધી આ પોઝિશન અનવાઇન્ડ નથી થતી, આ શોર્ટ કવરિંગ ટ્રિગર નથી થતું, ત્યાં સુધી માર્કેટમાં કન્ટિન્યુ પ્રેશર જોવા મળી શકે છે. સો ઉપરમાં અગર માર્કેટમાં 25,900, 950ના લેવલ આવે છે તો એક પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. ઓબ્વિયસલી મેટલ અને પાવર સેક્ટર તમે ડિસ્કસ કર્યું, આ બંને સેક્ટર પર ડેફિનેટલી ફોકસ રાખવું જોઈએ. સો ઓવરઓલ માર્કેટ સાઇડવેઝ રહેશે નેક્સ્ટ 2 to 3 months, અને પ્રોફિટ બુકિંગની કન્ટિન્યુએશનમાં ધ્યાન રાખવું જોઈએ.
તો ખાસ કરીને નિફ્ટીને લઈને અહીંયા પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ છે. અગર જો 25,900ની આસપાસ આવે તો ત્યાં પ્રોફિટ બુક કરવાની સલાહ આપણને જોવા મળી છે. થોડું સાઇડવેઝ આપણને ડેફિનેટલી માર્કેટ જોવા મળી શકે છે. અને ડેફિનેટલી 15 દિવસ પહેલાં પણ જ્યારે સાગર દોશી સાથે વાત થઈ હતી 2025ની વાત કરું ત્યારે તે જ વખતે તેમણે જણાવ્યું હતું કે ખાસ કરીને જાન્યુઆરી મંથ જે છે માર્કેટમાં થોડુંક સેલિંગ પ્રેશર રહી શકે છે, જે અત્યારે આપણે કન્ટિન્યુ જોઈ પણ રહ્યા છીએ. સાગરજી, જ્યાં તમે મેટલની વાત કરી છે તો આપણે શરૂઆત મેટલથી જ કરીએ. ડેફિનેટલી કોપર, સિલ્વર, કહી શકાય કે ગોલ્ડમાં જે હિસાબે અત્યારે આપણને એક સારી બાઇંગ મુવમેન્ટ જોવા મળી છે. ગોલ્ડ, સિલ્વર ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યા છે. એલ્યુમિનિયમ પ્રાઇસીસમાં એક બાઇંગ મુવમેન્ટ જોવા મળી રહી છે, જેને કારણે કરીને ખાસ કરીને ઇન્ડિયન માર્કેટમાં એક સારું બાઇંગ મુવમેન્ટ જોવા મળી છે. ચાહે આપણે કોલ ઇન્ડિયાની અગર જો વાત કરશું તો બે અલગ અલગ એંગલ છે. એક તરફ તેમની સબસિડરીનો IPO જે છે તે આવ્યો છે, તેનો એક સપોર્ટ મળી રહ્યો છે. બીજી તરફ પ્રાઇસીસનો સપોર્ટ છે. વેદાંતા પર નજર કરીએ, હિન્ડાલ્કો પર નજર કરીએ, દરેક પર એક બાય મુવમેન્ટ છે. ખાસ કરીને તો તમારું ધ્યાન અહીંયા ક્યાં બની રહ્યું છે અને સાથે NMDC પર પણ તમારું અહીંયા નજર કેવી બની રહી છે? NMDC સ્ટીલ પર નજર કેવી બની રહી છે? સ્ટોક નાનો છે પરંતુ કદાચ બની શકે કે ત્યાં પણ કદાચ એક સારું એવું પરફોર્મન્સ જોવા મળી શકે. સો ઓવરઓલ અગર મેટલનું ડિસ્કસ કરીએ તો મેટલમાં જેમ ઓબ્વિયસલી તમે કીધું એમ યુફોરિક રેલી ગોલ્ડ સિલ્વરમાં જોવા મળી છે. અગર હું ગોલ્ડ સિલ્વરના ઇન્ડિવિજ્યુઅલી ચાર્ટ જોઉં છું તો આપણે હિસ્ટોરિકલી આવો મૂવ સિલ્વરમાં ધીસ ઇઝ થર્ડ ટાઈમ આપણે જોયું છે જ્યારે એક યુફોરિક મૂવ જોવા મળી રહ્યું છે, જ્યારે મંથલી RSI ઇઝ ઓલમોસ્ટ 90 to 93. સો આ એક સિનારીઓ છે જે ઓબ્વિયસલી એક લોંગ પીરિયડ પછી આપણે હિસ્ટોરિકલમાં જોવા મળ્યું છે અને એક સારું એવું બુલ માર્કેટ જોવા મળ્યું છે. ક્વેશ્ચન એ છે કે અહીંથી હવે પૈસા અને શિફ્ટિંગ ક્યાં કરવું જોઈએ પોર્ટફોલિયોનો, બીકોઝ કે આવા મૂવ પછી એક પ્રોલોંગ કન્સોલિડેશન બી આપણે હિસ્ટોરિકલી જોયું છે કે જ્યારે બી 92ની મંથલી RSI હિટ થાય છે ત્યાં પછી આપણે નેક્સ્ટ 2 to 3 મંથ્સમાં એક કન્સોલિડેશન અને સારું એવું પ્રાઇસ કરેક્શન જોવા મળ્યું છે. કરન્ટલી એઝ ઓફ નાઉ માર્કેટમાં ક્યાંય ને ક્યાંય યુફોરિક મૂવ છે અને સ્ટોકમાં રિફ્લેક્ટ થઈ રહ્યા છે. તો સ્પેશિયલી વેદાંતામાં આપણે જે મૂવ જોયો છે, હિન્ઝિંગમાં જે મૂવ જોયો છે, જેના પાસે લોંગ છે એ લોકો ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખી શકે છે, બીકોઝ કે આ કાઉન્ટરમાં જે હિસાબથી પ્રીશિયસ અને બેઝ મેટલમાં મૂવ છે એનું રિફ્લેક્શન છે. અને ક્યાંય ને ક્યાંય જે હિસાબથી માર્કેટમાં હવે ડોલર ઇન્ડેક્સનું એક કન્સોલિડેશન પેટર્ન બની રહી છે અને બાઉન્સ બેકના ચાન્સીસ છે, તો ક્યાંય ને ક્યાંય પ્રોફિટ બુકિંગ હવે આપણે જોવા મળી શકે છે નેક્સ્ટ 10 to 15 ડેઝમાં. સો જેના બી પાસે લોંગ પોઝિશન છે મેટલમાં એ ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખી શકે છે. બટ જ્યારે હું મેટલમાં જ અગર સ્ટીલ સેક્ટર જોઉં છું તો ટાટા સ્ટીલ છે, વેદાંતા છે, ટાટા સ્ટીલ, JSW સ્ટીલ અને NMDC આ બધા કાઉન્ટરમાં આપણે એક મૂવ નથી જોયું, બીકોઝ કે સ્ટીલ પ્રાઇસમાં આટલું મૂવ નહોતું વિઝાવીઝ પ્રીશિયસ અને કોપર અને એલ્યુમિનિયમમાં. સો મને લાગે છે અગર રિસ્ક રિવોર્ડ વાઇઝ અગર આપણે મેટલમાં શિફ્ટ થવું હોય તો મેટલમાં હવે સ્ટીલ કાઉન્ટરમાં શિફ્ટ થવું જોઈએ. અને જે ઓલરેડી જે રનઅપ થયેલા કાઉન્ટર છે સ્પેશિયલી વેદાંતા, હિન્ઝિંગ, એમાંથી સમ પોર્શન આપણે સ્ટીલમાં શિફ્ટ થવું જોઈએ. સ્ટીલમાં સારું એવું રિસ્ક રિવોર્ડ બની રહ્યું છે. સેલ ઓથોરિટી છે તો આ ટાટા સ્ટીલ, સેલ ઓથોરિટી અને NMDC આ ત્રણેય કાઉન્ટર મને કરંટ પ્રાઇસથી એક સારું એવું મૂવ લાગી રહ્યું છે. અને આપણે જે અંડર પરફોર્મન્સ જોયું છે સ્ટીલ સેક્ટરમાં એ હવે મને લાગે છે કેચઅપ થવાના હાઈ ચાન્સીસ છે. તો NMDC કરન્ટલી 83.20 લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. 81નો ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખીને આપણે 87-88 સુધીના લેવલ આપણે શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. સો ઓવરઓલ સ્ટીલ કાઉન્ટરમાં શિફ્ટ થવું જોઈએ ઇન મેટલ પેક. ખાસ કરીને અહીંયા વેદાંતા, હિન્દુસ્તાન ઝિંક જેવા કાઉન્ટર્સ પર થોડુંક અત્યારે જો તમારી પાસે પોઝિશન છે તો તમે હોલ્ડ કરી શકો છો, યા તો તમે ત્યાંથી શિફ્ટ થઈને હવે તમે સ્ટીલ સેક્ટર્સ તરફ એટલે કે મેટલમાં સ્ટીલ સેગમેન્ટ જોઈએ છે તેના પર તમે ધ્યાન આપી શકો છો, જેમાં ટાટા સ્ટીલ, સેલ, NMDC જેવા કાઉન્ટર ખાસ સાગરજીને પસંદ આવી રહ્યા છે. જેમાં NMDCમાં તેમના તરફથી લેવલ્સ પણ મળ્યા છે જ્યાં તમારે 81નો તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. અપસેટ તમને 88 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે, એટલે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. પરંતુ લઈને નાનો બ્રેક બાદ નજર કરશું એની શેર્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, ખાસ કરીને IT સેક્ટરમાં નો ડાઉટ લાર્જ કેપ વર્સેસ અગર મિડ કેપની વાત કરું છું તો મિડ કેપમાં આપણને એક સારું એવું બાય મોમેન્ટ તો જોવા મળી રહ્યું છે, પરંતુ એમાં એક ડિક્સન ટેક પર મારી નજર બની રહી છે. આ કાઉન્ટર પર આપણે કન્ટિન્યુ એક સેલિંગ પ્રેશર જોયું છે. છેલ્લા 3 મહિનામાં લગભગ 35% આસપાસ એક નેગેટિવ રિટર્ન્સ આ કાઉન્ટરે આપ્યા છે. આજે અહીંયા થોડીક બાય મુવમેન્ટ છે. ઓવરઓલ એક ફિલિપ્સ કેપિટલનો એક રિપોર્ટ હતો જેમાં મોટોરોલાના જે વોલ્યુમ્સમાં જે ઘટાડો આવ્યો હતો તેનો સીધો ઇમ્પેક્ટ અહીંયા આપણને ડિક્સન ટેક પર જોવા મળ્યો છે. ડેફિનેટલી કંપનીની જે રેવન્યુ જે છે તેનો 45% જે છે તે મોટોરોલાના સેલ્સથી આવી રહી છે, તો તેનો જે ઇમ્પેક્ટ આપણે જોયો તેને અહીંયા તમે કેવી રીતે જોઈ રહ્યા છો અને આજે બાય મુવમેન્ટ આવી રહી છે અહીંયા તમને શું લાગી રહ્યું છે? હવે
તો અગર નિફ્ટી આઈટી ની વાત કરીએ તો ઓબ્વિયસલી જે લાસ્ટ 4-5 દિવસનું જે સેલિંગ પ્રેશર હતું માર્કેટમાં એ એક રિફ્લેક્ટ નથી કરી રહ્યું, વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય આઉટ પરફોર્મર કરી રહ્યું છે માર્કેટ નિફ્ટી આઈટી સ્ટોક્સ. સેકન્ડલી અગર હું યુએસડી જોઉં છું તો યુએસડી હવે 90 ઉપર છે, તો ઓબ્વિયસલી ક્યાંય ને ક્યાંય હવે એક સપોર્ટ આપી રહ્યું છે યુએસડી આઈએનઆર, અને નિફ્ટીમાં ક્યાંય ને ક્યાંય હવે એક બોટમ આઉટ ફોર્મેશન, નિફ્ટી આઈટીમાં બોટમ આઉટ ફોર્મેશન બની રહી છે. હું ડિક્સનનો ચાર્ટ જોઉં છું જ્યારે, સો ડિક્સનમાં આપણે કન્ટિન્યુઅસલી એક સેલિંગ પ્રેશર જોયું છે, અને નવા લો તરફ એક લોઅર લો બી બની રહ્યા છે, અને કરન્ટલી એક ઓવરસોલ્ડ પોઝિશનમાં કાઉન્ટર છે, અને એક શોર્ટ ટર્મમાં એક પોઝિટિવ ડાયવર્જન્સ બની રહ્યા છે. બટ જેના પાસે લોંગ છે એ લોકો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખી શકે છે 10,800 નો, અને હોલ્ડ કરી શકે છે એક બાઉન્સ બેક માટે. જેના પાસે લોંગ નથી આઈડિયલી એને અવોઇડ કરવું જોઈએ. એક બાઉન્સ આવી શકે છે 12,200 સુધી, બટ ઓવરઓલ કાઉન્ટરનું જે ડાયરેક્શન છે એ એકદમ ક્લિયર થઈ ગયું છે, અને એક લોઅર લો પછી નીચેમાં બિલો 9,500 સુધીના બી આપણે લેવલ જોવા મળી શકે છે. સો આઈડિયલી જેના પાસે લોંગ નથી અવોઇડ કરવું જોઈએ, અને જેના પાસે લોંગ છે 10,800 નો સ્ટોપ લોસ રાખી અને બાઉન્સ આવે છે 12,200 સુધી તો એકવાર એક્ઝિટ કરી શકે છે. ઓકે, તો ખાસ કરીને ડિક્સનમાં આગળ જો કોઈની પાસે પોઝિશન છે તો તે અપસાઇડ અગર જો 12,200 સુધી આવે તો ત્યાં એક્ઝિટ કરવાની સલાહ છે. જે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાની સલાહ છે એ છે 10,800. નવી પોઝિશન લેવાની સલાહ નથી. સાગરથી અગર ત્યારબાદ અગર જો આપણે નજર કરીએ છીએ તો સતત હું જોઈ રહી છું કે કેપિટલ માર્કેટ શેર્સ છે તેમાં એક સારું આપણને એક બાઉન્સ બેક જોવા મળી રહ્યું છે. કહી શકાય કે એક સારી એવી રેલી જોઈ રહ્યા છે. ચાહે બીએસસી પર નજર કરીએ, એન્જલ વન પર નજર કરીએ, CDSL પર નજર કરું, MCX પર જોયું, દરેક પર એક બાય મુવમેન્ટ છે. ડેફિનેટલી હવે NSEના IPOને અને જે સમાચાર આવ્યા છે તેનો એક સપોર્ટ આપણને બીએસસીના કાઉન્ટર પર આપણને જોવા મળ્યો છે. તો ઓવરઓલ આ જે રેલી આવી રહી છે અહીંયા તમે તેને કેવી રીતે જોઈ રહ્યા છો, અને તમારા નજરમાં કયું કાઉન્ટર જે ખાસ અત્યારે ટેકનિકલી અહીંયા ત્યાં ખરીદી કરી શકાય? સો અગર આપણે MCX અને BSE નો કાઉન્ટર જોઈએ છે તો ઓબ્વિયસલી જે NSE ના ન્યૂઝ આવ્યા છે પછી બંને કાઉન્ટરમાં એક સારું એવું મુવમેન્ટ જોયું છે. સ્પેશિયલી અગર હું MCX નો ચાર્ટ જોઉં છું તો મને MCX બેટર લાગી રહ્યું છે. નવા બ્રેકઆઉટ્સ અને નવા વોલ્યુમ સાથે ચાર્ટ ક્લિયર દેખાઈ રહ્યો છે, અને ઉપરમાં જે લેવલ બની રહ્યા છે 2560 2600 સુધીના MCX માં લેવલ બની રહ્યા છે. જે હિસાબથી બેઝ મેટલ, પ્રીશિયસ મેટલનું વોલ્યુમ અને જે પ્રાઇસ મુવમેન્ટ છે એ ડેફિનેટલી MCX ના વોલ્યુમને બી નંબર્સમાં બી સપોર્ટ કરી રહ્યું છે. અને જ્યારે હું BSE નો ચાર્ટ જોઉં છું તો BSE માં આપણે ગઈકાલે જે મૂવ જોયો એ અગર બ્રેક થાય છે અરાઉન્ડ 2,900 નું જેનું પ્રીવિયસ રેઝિસ્ટન્સ બી છે, 2,900 અગર ક્રોસ કરે છે તો 2,780 ના સ્ટોપ લોસ સાથે આપણે 3,050 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. બટ ફોર ધ ટાઈમ બિંગ અગર BSE અને MCX માં બેટર ચાર્ટ MCX છે, અને ઉપરમાં આપણે 2560 2600 સુધીના લેવલ બી જોવા મળી શકે છે. ખાસ કરીને BSE કમ્પેરિઝન અગર જો MCXની વાત કરશું તો MCX ખાસ સાગરજીને પસંદ આવતા જોવા મળી રહ્યા છે. સાગરજી ત્યારબાદ અગર જો નજર કરશું તો આપણે જોયું કે વોડાફોન આઈડિયાના AGR રાહતના સમાચાર બાદ સૌથી વધુ અગર ઇફેક્ટ કરી છે, પોઝિટિવલી ઇફેક્ટ આપણને જોવા મળી રહી છે તો એ છે ઇન્ડસ ટાવર પર. સારું એવું આપણને એક બાય મુવમેન્ટ જોવા મળી છે. 20 DMનો અહીંયા સપોર્ટ પણ આપણે જોઈ રહ્યા છે કાઉન્ટર પર. આજે પણ એક સારા એવા વોલ્યુમ સાથે અહીંયા ખરીદારી અત્યારે આપણે જોઈ રહ્યા છે, અને ડેફિનેટલી ભારતીય એરટેલે પણ પોતાના જે હિસાબે ટાવર્સ વધાર્યા છે તેનો સીધો ઇમ્પેક્ટ આ કાઉન્ટર પર આપણે જોઈ પણ રહ્યા છે. તો ઇન્ડસ ટાવર્સ પર ટેકનિકલી તમારો અહીંયા શું મત બની રહ્યો છે હવે? તો ઇન્ડસ ટાવરનું ડિસ્કસ કરીએ તો ઓબ્વિયસલી એક 20 DM નું રિટેસ્ટ કર્યું છે, બટ એનું મંથલી ચાર્ટમાં એનું પ્રીવિયસ બ્રેકઆઉટ રિટેસ્ટ બી છે. સો ક્યાંય ને ક્યાંય કાઉન્ટર રિટેસ્ટ કરીને નવા તેજી બનાવી રહ્યું છે, તો જેના પાસે લોંગ હોય પોઝિશનલી હોલ્ડ કરી શકે છે, અને કાઉન્ટર જે પોઝિશનલી ટાર્ગેટ બની રહ્યા છે 500 પ્લસના બની રહ્યા છે, તો જેના પાસે પોઝિશનલ છે એ ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે. જેના પાસે શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટેની ઓપોર્ચ્યુનિટી છે એ અપ્રોક્સિમેટલી 460 465 ના લેવલ સુધી જોઈ શકે છે, અને જે સ્ટોપ લોસ રાખવાનો છે જેના પાસે લોંગ છે 420 નો સ્ટોપ લોસ રાખી અને આપણે ઉપરમાં 500 સુધીના લેવલ જોવા મળી શકે છે. સો પોઝિશનલી ઓબ્વિયસલી પોર્ટફોલિયો લેવલ પર એક સારું એવું કાઉન્ટર છે, અને 500 સુધીના આપણે લેવલ જોવા મળી શકે છે. સો જેના પાસે લોંગ છે એ ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે. જો જેની પાસે પણ પોઝિશન છે તે હોલ્ડ કરી શકે છે. આવનારા સમયમાં તમને 500 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. પરંતુ એના કોઈ બ્રેક બાદ નજર કરશું સાગરજીના ટ્રેડિંગ કોલ્સ પર. બાદ ફરી આપનું સ્વાગત છે. આપણી સાથે સાગર દોશી જોડાયેલા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગરજી જણાવશો કે આજે તમારા રેડારમાં કયા કોલ્સ છે?
આપણે ઓલરેડી મેટલ સેક્ટર ડિસ્કસ કર્યું છે, તો મેટલ સેક્ટરમાં સેક્ટર વાઇઝ ડિસ્કસ નથી કરતો ઓબ્વિયસલી. અને JSW સ્ટીલ ફર્સ્ટ કાઉન્ટર છે જેમાં આપણે શોર્ટ ટર્મ જોઈ શકીએ છીએ. કરન્ટલી 1189 ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. અગર હું શોર્ટ ટર્મ ચાર્ટ પેટર્ન જોઉં છું તો એક ઇન્વર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન બની રહી છે, ઇન્વર્સ HNS પેટર્ન બની રહી છે. ક્યાંય ને ક્યાંય મને સ્ટીલમાં હવે સારું એવું મોમેન્ટમ લાગી રહ્યું છે. જે હિસાબથી પોઝિશન બિલ્ડઅપ થઈ રહી છે મેટલમાં, મને લાગી રહ્યું છે હવે એક સ્ટીલ કાઉન્ટર્સમાં એક સારું એવું મૂવ આવી શકે છે. સો કરન્ટલી અગર આપણે કાઉન્ટરને જોઈએ તો મંથલીમાં બી અને ડેઈલીમાં બી એક રીટેસ્ટ કર્યા પછી કાઉન્ટરમાં હવે એક સારું એવું મોમેન્ટમ પકડી રહ્યું છે. કરન્ટલી ઉપરમાં જે ટાર્ગેટ બની રહ્યા છે એ 1250 1260 ના શોર્ટ ટર્મમાં ટાર્ગેટ બની રહ્યા છે. અને જે સ્ટોપ લોસ બની રહ્યો છે એ 1145 નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં આપણે 1280 1290 ના શોર્ટ ટર્મ ટાર્ગેટ જોઈ શકીએ છીએ. બટ લોંગ ટર્મમાં બી મને 1400 સુધીના એક લેવલ ઓપન જોવા મળી શકે છે. સેકન્ડ કાઉન્ટર છે, ઓબ્વિયસલી આપણે કોલ ઇન્ડિયાનું ડિસ્કસ કર્યું. કોલ ઇન્ડિયા કરન્ટલી 439 ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. સો આમાં એક કન્ડિશનલ બાય છે, નીચેમાં રેન્જ 435 436 ના લેવલ પર આવે છે. સો આ કાઉન્ટરમાં રિસ્ક રિવોર્ડ બની શકે છે અને નીચેમાં 426 નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં 450 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. તો આઈડિયલી JSW સ્ટીલ અને કોલ ઇન્ડિયા આ બંને કાઉન્ટરમાં ધ્યાન રાખવું જોઈએ. સાગર તરફથી આપણને બે ટ્રેડિંગ કોલ્સ જોવા મળી રહ્યા છે. બંને જ કોલ્સ જે છે તે મેટલ સેક્ટરમાંથી છે. પહેલાં JSW સ્ટીલમાં અહીંયા 1145નો સ્ટોપ લોસ સાથે પોઝિશન તમે અહીંયા બાય કરી શકો છો. અપસાઇડ તમને 1280 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે અને એને લોંગ ટાઈમ રાખશો તો 1400 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. બીજી તરફ કોલ ઇન્ડિયા જ્યાં 450ના ટાર્ગેટ્સ નીચે સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે 426નો, પરંતુ કાઉન્ટર 435ની આસપાસ આવે ત્યારબાદ અહીંયા ખરીદારી કરવાની સલાહ જોવા મળી શકે છે. સાગર, ત્યારબાદ નજર કરીએ તો ટાટા એલેક્સી, નો ડાઉટ કાઉન્ટર મહિનાનું અગર જો પરફોર્મન્સ જોઈએ છે તો આપણને સારું બાય મોમેન્ટ જોવા મળી હતી, સારી ખરીદારી જોવા મળી હતી. પરંતુ રિઝલ્ટ બાદ એક સેલિંગ પ્રેશર આજે અહીંયા આપણને જોવા મળ્યું છે અને છેલ્લા એક સપ્તાહની પણ અગર જો હું વાત કરું છું તો લગભગ આ કાઉન્ટરે 4% નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે. તો આ જે સેલિંગ પ્રેશરમાં ક્યાંક કોઈ તમને સપોર્ટ લાગી રહ્યો છે ખરો અહીંયા હવે? સો અગર ટાટા એલેક્સીની ડિસ્કસ કરીએ તો મને લાગી રહ્યું છે જે નિયર બાય 5450 ના લેવલ જે છે એ શોર્ટ ટર્મમાં આવી શકે છે અને આ લેવલ એક પોઝિશનલી ઓપોર્ચ્યુનિટી બની શકે છે લોંગ ટર્મ માટે. જે હિસાબથી નિફ્ટી આઈટીનું સેટઅપ બની રહ્યું છે, સિમિલર પેટર્ન ટાટા એલેક્સીની બની રહી છે અને એક શોર્ટ ટર્મમાં દેખાઈ રહ્યું છે કે ક્લિયર ટ્રેન્ડમાં ચેન્જ છે અને એક ઇન્વર્સ HNS પેટર્ન જે 5450 ના લેવલ પર આવે કાઉન્ટર તો એક રીટેસ્ટ બની રહ્યું છે. તો લોંગ ટર્મ માટે ડેફિનેટલી મને લાગી રહ્યું છે 65-6600 આપણે લેવલ જોવા મળી શકે છે. તો નીચેમાં 5450 આવે તો આપણે લોંગ કરવું જોઈએ અને જે સ્ટોપ લોસ રાખવાનો છે એ 5300 નો સ્ટોપ લોસ રાખવાનો છે. તો રિસ્ક રિવોર્ડ વાઇઝ બી કાઉન્ટર ડેફિનેટલી એક સારું રિસ્ક રિવોર્ડ આપી રહ્યું છે. સો ડેફિનેટલી કંઈથી લોંગ કરી શકે છે કાઉન્ટરમાં. ઓકે, તો અહીંયાથી તમને લોંગ કરવાની સલાહ આપણને ટાટા એલેક્સી માટે સાગરજી તરફથી જોવા મળી રહી છે. નીચે તમારે 5300ના સ્ટોપ લોસ રાખવાની સલાહ પણ તેમના તરફથી છે. સાગરજી, આપણે ઘણા બધા સેલ્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપણા ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે, આપના તરફથી ડિસ્ક્લેમર. સો આપણે જે સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા છે આપણે અમારા ક્લાયન્ટો સાથે ઓલરેડી ડિસ્કસ કર્યા છે. ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે લોકો પાસે પોઝિશન છે. મારી અને કોઈ બી એસોસિએટની એક બી સ્ટોકમાં પર્સનલ પોઝિશન નથી. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું મને આપશો રજા. અગર મારા સહયોગી જણા લઈને આવી રહ્યા છે કોમોડિટી લાઈવ જોતા રહેજો. સીન વિઝિબલ.